કારીગરો આત્મનિર્ભર બની રોજગારી પ્રાપ્ત કરે તેવા હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વકર્મા યોજના શરૂ કરી છે, જેનો લાભ મહીસાગર જિલ્લામાં 18,180 જેટલા લાભાર્થીઓ 18 જેટલા અલગ અલગ પ્રકારના કારીગરોની નોંધણી જિલ્લાના CHC કેન્દ્રો દ્વારા કરવામાં આવી છે, જે અંતર્ગત 13,000 જેટલા લાભાર્થીઓનું વેરિફિકેશન થઈ ચૂક્યું છે। જિલ્લામાં આવેલ 9 જેટલા તાલીમ કેન્દ્રો પર 700 જેટલા લાભાર્થીઓ 18 પ્રકારની તાલીમ લઈ ચૂક્યા છે અને તાલીમ લીધા બાદ પોતાનો વ્યવસાય શરૂ કરી રોજગારી મેળવી આત્મનિર્ભર બનવા તરફ પ્રયાણ કરી રહ્યા છે। ત્યારે લાભાર્થીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। મધ્યમ વર્ગ માણસ માટે લાભદાયક યોજના છે। કેન્દ્ર પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ જાહેર કરેલ છે, પ્લસ 3 લાખ રૂપિયા લોન આપે, એમાંથી અમારો ધંધો વિકાસ માટે લાભદાયક રહે એ બદલ PM મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું। મારું સિલેક્શન થઈ ગયું છે। યોજનાનું નામ છે આઈસેક PM વિશ્વકર્મા તાલીમ સેન્ટર અને આમાંથી બહુ લાભ મળશે। 3 લાખની લોન મળવાની છે। મને સંસ્થામાં સારું એવું શીખવા મળે છે અને આમાંથી હું મારી રોજગારી ચાલુ કરીશ અને બીજી બહેનોને એવું કહું છું કે તમે આ તાલીમ સેન્ટરમાં આવો અને આ યોજનાનો લાભ લો અને પોતાની રોજગારી ચાલુ કરો।